આ તો બંનેને ઓળખો જ છો. મોરના ઈંડા ચીકરા ના પડે એવું કહેવત છે, પણ મેં એને કોઈ કોર્સ નતો કર્યો, તૈયાર થયો છે અને નાનો પણ ઘરે તબલા શીખી રહ્યો છે. અમારે ઘરે ઘરે ચાલી જાય સ્ટેજમાં આવા બધા પાછળ ધમો આપે બેકગ્રાઉન્ડ વચ્ચે, અમારે કદાચ કાલ તૂટે ના આવે, પ્રોફેશનલ નથી. એને પાઠ કરવા માટે કરીએ કે અમે ઘરે ઘરે નિઃશુલ્ક ભાવે પાઠ કરીએ છીએ. દર મંગળવાર અને શનિવાર શ્રી વીર અંબિકા રામ સુંદરકાંડ પરિવાર આજે લગભગ 2 વર્ષ થવા આવ્યા. નિઃશુલ્ક ભાવે એકદમ સેવા ભાવથી કે હર ઘર રામ બિરાજે એવા અમારો ઉદ્દેશ હતો અને એને સાર્થક કર્યો. આજે વડોદરાના ખૂણે ખૂણેની આણંદ, ભરૂચ અને છેક પંજાબ સુધી, દિલ્હી સુધી, આમ કલકત્તા સુધી અમે પાઠ કર્યા છે. અને આવા સ્ટેજ પ્રોગ્રામ હોય તો અમારે ખર્ચા લાગતો હોય કેવું પડતું હોય છે. પણ અમે પહેલા કોઈને બોલાવતા ને અમે બે તો ગાતા, પણ પાછળ ઢોલક માટે તબલા માટે કોઈ કલાકાર લાવવા. એટલે યજમાનને કે અમે કાંઈ નહીં લેતા, પણ આ તબલાવાળા ભાઈ ઢોલક વાળા ભાઈ તમારે આટલો વ્યવહાર કરવો પડશે. આ નાનો બાળક છે, આજથી 2 વર્ષ પહેલાની વાત કરું. એને ભાવના થઈ પપ્પા તમે કહો છો કે અહીંયા આપવાના, તમારો વિશ્વાસ કરો ને મને તબલા લઈ આવો, હું શીખી જઈશ. અને સાહેબ દાદાની કૃપાથી અને ઘરે જ ખાલી અમે ઘરે ઘરે પાઠ કરીને અમે એને બેસાડ્યો. અને આજે કદાચ કોઈના ઘરે ઘરે કરીને અમે નાનું સાઉન્ડ કરાવ કેવું છે બેન જેટલું લઈને જઈએ છીએ, 25-30 માણસ સુધી થઈ જાય. આજે કોઈ બંગાળી ગુરુ સમાજની અંદર એને પણ અમારો મેસેજ કોઈ ફોરવર્ડ કર્યો છે. એમનો ફોન આવ્યો, યજમાન દુબઈ વાળા બેઠા હતા અને સવાર પૂજા ચાલુ કરી. मैंने कि शास्त्री जी आपका सुना है क्या चार्ज लगता है? चार्ज वाले हम नहीं हैं, हम भाव वाले हैं. भाव से बुलाएंगे तो आएंगे दादा को लेकर आपके यहाँ दादा की स्थापना प्रोग्राम में होगी. तो ये आ संकल्प છે. કદાચ ઘણાને ખબર નથી, શ્રી વીર અંબિકા ધામ એક મારા મનનું સપનું છે. કદાચ જે અહીંયા પરિચય હશે એને ખબર હશે. બાકી સોશિયલ મીડિયામાં અમે તમારા જોડાયેલા છે. તમે ફેસબુકમાં જાશો કનુભાઈ શાસ્ત્રી વડોદરા, એમાં સર્ચ કરશો, એમાં માતાજીની અને અમારા કુળદેવતા વીર દાદાની અમુક વાતો છે. ગાંધીની તેજ અનુભવ, મંત્ર શક્તિ શું છે. કળી કાળની અંદર લોકો એવું કહેતા અંધશ્રદ્ધા નહીં રાખતા, ખોટા ગેરમાર્ગે ક્યાંય દોરાવાની જરૂર નથી, પણ શક્તિ છે. રામાયુગમાં હવે ભગવાન આંખો બંધ કરી, કોઈ ધનુષ્ય નતું, બાણ નતું ધનુષમાં, આંખો બંધ કરે મંત્ર શક્તિથી એનું આવાહન કરે, શક્તિ બાણ આવે. હમણાં કહ્યું કે બ્રહ્મ બાણ નહીં તો બ્રહ્મ બાણ આવે. હવે મંત્ર શક્તિથી આવતા, એટલે કળી કાળમાં મંત્ર શક્તિ છે, મરી નથી ગઈ. પણ આનું લોકોએ ગેરમાર્ગ મિસયુઝ કર્યું છે. આ ગાદીથી સનાતન ધર્મ શું છે અને સનાતનીઓને જગાડવા માટે કરીને, કારણ કે આજે એક જ વસ્તુ ચાલી રહી છે. બધાને પહેલા એવું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી છે કેન્દ્રમાં જાય અને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બને તો આપણો દેશ તારશે. બધા એક માણસ જેટલું કરે ઘણું કર્યું છે, પણ હજુ હિન્દુઓને સુવાની સાહેબ આદત છે. માફ કરજો, આ ફેસબુક લાઈવ ચાલે છે મુંબઈ. હા, તો ચાલુમાં મારે કેવું છે, આજે એકાદશી છે અને બીજો અન્ય ધર્મનો કોઈ ધર્મ નહીં, મજહબ છે, એનો એક તહેવાર છે. આજે છે સાહેબ, વ્યાસપીઠથી બોલું છું. આ બોલતા મારે આટલું ફાટી જાય એવું છે. આપણા હિન્દુઓ હજુ સુઈ રહ્યા છે અને સોશિયલ ઉપર ખુલ્લે આમ લખવામાં આવે છે આ ઈદને દિવસે ગાયોને કાપો. એનો તમારા છોકરાઓને એક પોસ્ટ નેહા પટેલ વંદે માતરમ જે પ્રાણી ફાઉન્ડેશન ચલાવે, માંજલપુર રહે છે, અમારા બેન છે અને અમે ઘણા વર્ષોથી જોડાયેલા છે જીવ દયામાં. આવું પહેલા હું જાતે દોડતો, પણ અમે એવું કહ્યું હું આ બધું કેટલું દોડીશ, મારે લોકોને દોડાવવા છે, જાગૃત કરવા છે. અને વ્યાસપીઠ તો ત્યારે હતી, પણ પછી ફક્ત વ્યાસપીઠ ઉપરથી લોકોને આ જાગૃતિ લાવું છું કે સાહેબ ખુલ્લે આમ લખી રહ્યા છે કે તમે આ રીતે મર્યાદામાં કહો છો કે જોડે તમારા બાળકોને નાના ઉભા રાખજો અને એને શીખવો તો કાલે ઉઠીને આવા જાનવરો, એટલે આપણને કે સાહેબ કાપવામાં આવે એનો રૂબાટો ફરતો ના જોઈએ. અને ગાયને આપણે માં કહીએ છીએ સાહેબ, કચરો ખાવાની આદત પડી છે, કારણ કે આપણી જે દરિયા છે. અમારે એક સોસાયટીમાં રહે છે, દરરોજ આવે છે અને ઘરે ઘરે કદાચ આજુબાજુ સોસાયટીમાંથી અને રોટલીઓ કોઈ પણ વધી છે, બેન વધી છે, લાવો ને. આવું કરીને પાણી પણ બહાર અમારા ચાટ મૂકેલો છે સોસાયટીની બહાર, પાણી રેડતા હોય, રોટલી જાતે કરે કૂતરાઓને ગાયને આમ ખવડાવે છે. આપણે શું છે, ગાયનો પોદરો પડ્યો હોય ને એ આગળ ફ્લેટમાં કદાચ ચડી ગયો તો તમે એવું કહીએ ગૌ મૂત્ર ને ગૌના છાણની શું તાકાત છે, ગૌ રસ, પંચામૃત, આ બધું આપણે સમજતા નથી, બધું વિલુપ્ત થવા માંડ્યું છે. એટલે જાગો હિન્દુઓ, જાગો. આજે પણ એ કહીએ છીએ કે જો એક મત થઈને તમે સરકારને, કોર્ટને, હાઈકોર્ટના સુપ્રીમ જજોને, કારણ કે અહીંયા રાડા છે ત્યાંથી કચરો સાફ કરવાનો છે, એ પણ થશે સમય આવે, કારણ કે બચાવમાં એ જ આવી ફરે છે. આને હા મેં લખી દો અત્યારે 52 કે 51 જીવો પકડેલા કેસ છે સુરતની અંદર. જીવદયામાં જૈન એમાં ગૌશાળામાં મુકાય પાંજરાપોળમાં, અને તોય ત્યાંથી કોર્ટના ચુકાદા સાહેબ ફેરવી નાખ્યો અને એને બહાર કાઢી અને એ ચુકાદા વગર જ એને કોર્ટમાંથી હુકમ છોડ્યો અને ગાયોને
ત્યાંથી પાંજરાપોળમાંથી રવાના કરી એ બેન એટલા કે નહીં જવા દઈએ 51 જીવોનો મારા જીવ છે અને એમણે આગળથી બીજા રાજ્યમાં જઈને ગાડી પકડાવી મહારાષ્ટ્ર ક્રોસ ના થવા દીધું અને ત્યાં બીજો કેસ કરી ગાડી મુકાઈ દીધી પર બેન અહીંયા આગળ સુરતમાં કદાચ આપણા અમે જાહેરમાં કાશ્મીર ગયા અને કોઈ કહ્યું કે કયો મતલબ છે કયો ધર્મ છે બોલે હિન્દુ છો મારી નાખ્યા એટલે કાલ ઉઠીને કદાચ આવું કોઈ પકડે તમને કહો હું હિન્દુ છું બોલવામાં શરમ આવે અને કદાચ બોલી નાખો અરે સાહેબ શું આપણી વ્યથા છે હિન્દુસ્તાનમાં રહીએ છીએ હું કોઈ ધર્મ કોઈ મતલબ નહીં સાહેબ અબ્દુલ કલામ એ ધર્મમાંથી જે મતલબમાંથી આવેલા છે રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ સમરસતા હોવી જોઈએ તો એનો પણ સ્વીકાર થાય છે પણ ફક્ત ને ફક્ત જો વિરોધાભાસ ધર્મને તોડવાની વાતો છે ગૌ માતાને મારવાની વાતો છે તો તમારે મારે લડવું પડશે જાગવું પડશે કાયદાકીય રીતે લડતો આપવી પડશે આજે એકાદશી છે વધારે સમય નથી લેતો કહેવાનો મતલબ એકાદશી નિર્જલા છે નિર્જલા કરવા વાળા બહુ ઓછા છે 4 ટાઈમ ફલાહાર ને એક બીજા તો શીરો ખાવાની મજા આવે એકાદશીની રાહ જોતા હોય એવી એકાદશીઓ કઈ કાળની અંદર માયા વધી છે કે બધું વધ્યું છે વધત જાય પણ છતાંય અહીંયા પ્રસાદ પણ એકાદશીનો હતો અને પેલો પણ હતો બધાએ જ પ્રસાદ લીધો છે તકલીફ પણ ઘૂંટણનો સાથ ના કરે સાથ ના થાય એ બેસી રહેશે બાકી બધા આપણે સંકીર્તનમાં જોડાઈશું અહીં ગરબા નથી રમાતા પણ એ સંકીર્તન છે પણ 2 તાળીના ભાવથી છે એટલા માટે અહીં આગળ સંકીર્તનમાં આપણે બધા જોડાવાનું છે આ બાજુ થોડાક સ્વયંસેવકો ભાઈઓ કોઈ આવજો અને આ ગાંઠાની લાઈન નાખી અને ખુરશીઓની પાછળ લઈ